અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ, આંકડો 9 પર પહોંચ્યો. ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા આંકડો 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. શ્વાસની તકલીફ સાથે તે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને સાથે કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરાયા છે. અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8મા માળે લાગી આગ. અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલ પૂર્વી ટાવરમાં સવારે 11 વાગ્યા આસપાસ એ બ્લોકમાં 8મા માળે આવેલા મકાનમાં એસીમાં કોમ્પ્રેસર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મેમનગર અને આસપાસના ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. આગ લાગવાના કારણે ફ્લેટમાં 9મા અને 10મા માળે રહેતા લોકોને તાત્કાલિક ફાયરની ટીમે ધાબા પર લઈ રેસ્ક્યુ કરી દીધા હતા. વસ્ત્રાલ થલતેજ મેટ્રો રૂટ 7 કલાક બાદ ફરી શરૂ. અમદાવાદની લાઇફલાઇન ગણાતી એવી ગુજરાત મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેકનિકલ ફોલ્ટ સર્જાવાના કારણે બંધ કરવામાં આવી હતી. વસ્ત્રાલથી થલતેજ રૂટની મેટ્રો સેવા 7 કલાક ખોરવાયા બાદ બપોરે 1:30 વાગ્યા પછી ફરી શરૂ કરવામાં આવી. ગુજરાત મેટ્રો કોર્પોરેશન લિમિટેડના જવાબદાર અધિકારીઓ દ્વારા સવારથી મેટ્રો ટ્રેનમાં ટેકનિકલ ફોલ્ટ થયો હોવાની જાણ છતાં પણ કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહોતી, જેના કારણે મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેનના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હું અઘોરી ભૂવું છું, મેલી વિદ્યા દૂર કરવા વિધિ કરવી પડશે. અંધશ્રદ્ધામાં ડૂબેલા એક પરિવારે 13.62 લાખથી વધુના સોનાના દાગીના ગુમાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હું અઘોરી ભૂવી છું, આ મેલી વિદ્યા દૂર કરવા માટે ખાસ વિધિ કરવી પડશે તેમ કહી સોનાના તમામ દાગીના એક લાલ કલરના કપડામાં બંધાવી ઘરની વિવિધ જગ્યાઓમાં મુકાવી દીધા હતા. જે બાદ ભોગ બનનાર પરિવારને ખબર પડે નહીં તે રીતે દાગીના ચોરી લેતો. બાદમાં પટલું ખોલ્યું તો મોટું નુકસાન આવશે તેમ કહીને ડરાવતો હતો. ખોટા બારકોડથી 1800 પાસપોર્ટ બીજા સરનામે પહોંચી ગયા. ગુલબાઈ ટેકરા સ્થિત આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરી નવા 2.0 વર્ઝન અમલી કર્યા બાદ પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાઈ ગયા હતા, જેના કારણે જે અરજદારોએ તત્કાલમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી તેમને બીજા દિવસના બદલે 4 દિવસે પણ પાસપોર્ટ ના મળ્યા. રાજ્ય પોલીસની સોશિયલ મીડિયા પર સ્ટ્રાઇક. ઓપરેશન સિંધુ દરમિયાન દેશ વિરોધી અને ધાર્મિક આસ્થા ભડકાવી શકે તેવા કન્ટેન્ટ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવનારા લોકો પર ગુજરાત પોલીસે સ્ટ્રાઇક શરૂ કરી છે. ગુજરાત પોલીસના CID સાયબર સેલ, ATS અને અલગ અલગ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર સર્વેલન્સ ગોઠવાયું, જેમાં CID સાયબર સેલે આર્મીના ઓપરેશન દરમિયાન 110 એવી પ્રોફાઇલ બ્લોક કરી છે. એટલું જ નહીં, ઓપરેશન દરમિયાન યુટ્યુબના માધ્યમથી ખોટા ન્યૂઝ ફેલાવનારા 50થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. મણિનગરની કેનાલ પાસે રસ્તો બેસી ગયો. શહેરના મણિનગરના ગોરના કુવા પાસે કેનાલની દિવાલની પાડીનો રસ્તો બેસી ગયો છે, જેના લીધે મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા છે. તેમ છતાં મ્યુનિસિપલ દ્વારા ખાસ સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. સમસ્યા મામલે તાકીદે ઉકેલ લાવવા લોકો માંગણી કરી રહ્યા છે. ચંડોળામાંથી તમામ દબાણો દૂર. મ્યુનિસિપલે ચંડોળા તળાવમાં મંગળવારે 8500 જેટલા રહેણાંક કોમર્શિયલ દબાણો તોડ્યા બાદ બુધવારે ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવ્યું, જેમાં 24થી વધારે ધાર્મિક સ્થળ તોડી પડાયા. જ્યારે તળાવના કિનારા બાજુએ આવેલ ચોકીદારી દરગાહ, હનુમાન મંદિર, જોગણી માતા મંદિર, મહાદેવ મંદિર સહિત 6 ધાર્મિક સ્થળ હજુ પણ યથાવત છે. આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો ડીપસીમાં ગયા છે તેમને શુક્રવાર સાંજ સુધીમાં પરત ફરી જવા સૂચના અપાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂતો અને વેપારીઓને પણ પોતાની જણસી સલામત રીતે લાવવા અને રાખવા જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે ગુજરાત લખનઉ વચ્ચે જંગ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 64મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થશે, જેને લઈને મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.